ક્યાં પડી એમ કલાવતી અત્યાર સુધી તો ક્યાં હતી મહારાજ આજે હું તમારી રાજકચેરીમાં નૃત્ય કરવાની માટે નથી શા માટે નૃત્ય કરવા નથી આવી તો હું તમારું શહેર છોડીને જાઉં છું માટે શેલી વિદાય લેવા આવી છું. ટપકો શેલી વિદાય શેલી વિદાય પણ જતા જતા હું તમને એક નજરાણું ભેટ ધરવા આવી છું. નજરાણો હા મહારાજ નજરાણો શું છે? આ ફળ તો મેં પિંગલા ને આપ્યું તો આ ફળ તમે આપણને મેં આપ્યું છે મારા કોને સોબા જી હા તમે આ ફળ કોને આપ્યું? મહારાજ એ પેલા મારે અભય વચન મળવું જોઈએ. મારું તને અભય વચન છે બોલ સાંભળો મહારાજ મદ્રાસના 12 વાગ્યાના સમયે મહારાણી પિંગલા મારી અશ્વશાળાએ આવ્યા અને મને અમર ફળ આપી ગયા. અને મહારાજ મને આ શહેર છોડાવવા માટે મહારાજ અને મારી પાસે આવીને પૂ વિચારો જાહેર કર્યા. મહારાણી પિંગલાએ મારી પાસે આવીને પ્રેમની યાચના કરી અને એના શરીર ઉપર કોળાના પ્રહારે મેં કર્યા છે. શા માટે મહારાજ? કારણ કે એ મારા ગુનેગારને શિક્ષા થવી જોઈએ. ગુનેગારને શિક્ષા થવી જોઈએ. આપણા લગન આવતીકાલે તમારા મુખ જોવા માંગતો નથી સૂર્ય ઉદય નો થાય એ પેલા મારું શહેર છોડીને ચલે જા. એ સોમવાર ઉભો રે આપણા લગન આવતીકાલ કરીને મને અડધી ગઢી કરી નાખી. આપણા લગન તારે લગ્ન કરવા છે. હા હું કોણ છું ખબર છે? અશોકભાઈ અશ્વપાલ નથી, તો મારા સામે હું જંગલનો ધોગી છું. મને કે આપણા લગન આવતીકાલ આમ નામ કરીને અડધી ગઢી કરી નાખી. ઓલી કહેવત પડે ધોબીની કુતરી નોરી વાટલી નોરી કાટલી. હવે માર જાવું ક્યાં? આભાર. તારી ઓળીમાં ખડ ભર ભમરાળા. આવતીકાલે તારા લગ્ન થાય છે. મેં ક્યાં એમ કીધું મારી થાય છે એમ કીધું ના આવતીકાલે લગ્ન થાય છે મારી થાય છે એમ કીધું. આજે મારો રોયો બાવો નીકળ્યો. બાવાનું વચન છે ને કોઈ દી મિથ્યા ન જાય. આવતીકાલે તારા લગ્ન તો થવાના જ છે. મારી એને એમ બી જાય છે ભલે મારે બીજા તારે મર્યાદાનું કામ છે ને. મારે મર્યાદાનું કામ. હું બાવો છું.